સ્માર્ટ સિટી રાજકોટનો વોર્ડ નંબર 3 અને એની યોગરાજનગર સોસાયટીમાં અત્યારે હું છું અને તમે જોઈ શકો છો કે રહેવાસીઓના ઘરની બાજુમાં આ પ્રકારે ગટરો ઉભરાઈ રહી છે. ચોમાસામાં વરસાદ તો અત્યારે બંધ છે, પણ આ પરિસ્થિતિ, આ કિચકાણ તમે જોઈ શકો છો કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળવું. તકલીફ છે. અત્યારે જો આ મેટલ કામ થાય છે એમાં જો ચારે બાજુ પાણા દેખાય છે, બરોબર. આ મારો હાથ આ ખરાબ રસ્તામાં જ ભાંગ્યો છે. સ્માર્ટ સિટીમાં આમાં તમને દેખાય સ્માર્ટ સિટી કે લાગે તમને? આ તમે જો રોડ રસ્તાની બીજા આમ કોરસ સુધી જોયા હો, બધું એવું ને એવું છે. આગળનો જે ડામર રોડ છે ત્યાં કોઈ કામ કરવામાં આવતું જ નથી. બીજા બધા કામ કરવામાં આવે છે, આ રોડમાં ધ્યાન દેવામાં આવતું નથી. બરાબર છે, કાંઈ એનો કોઈ ઉકેલ નથી. દર વખતે આરામ આવે, દર વખતે. હું છેલ્લા 6-7 વર્ષથી રહું છું, બરાબર છે. આમાં કાંઈ એટલે કાંઈ સુધારો વધારો કાંઈ કરતા નથી. એવન ગાડીનું વેરેન્ટાઇઝ એટલું વધે, બરાબર. ટાઈમે તમે ક્યાંય પહોંચી ન શકો. રોડ રસ્તાને લીધે કોઈ રિક્ષાવાળો અહીંયા આવે ને તો 20-50 રૂપિયા વધારે લઈ લે છે. આ છે યોગરાજનગર સોસાયટી કે જે વોર્ડ નંબર 3માં જે રસ્તો આપણે જોયો ત્યાંથી જ આગળ આવે છે. ઘણી બધી લોકોને અહીંયા તકલીફ પડી રહી હતી, અનેક ફરિયાદો ઓવર રાજકોટને પ્રાપ્ત થઈ હતી. ત્યારે રિયાલિટી ચેક કરવા માટે આપણે પહોંચ્યા છીએ. અત્યારે વરસાદ શરૂ થયો છે એટલે હવે કામગીરી અહીંયા શરૂ કરવામાં આવી છે અને આ કાયમની એક રીત બની ગઈ છે આરએમસીની કે જ્યારે પણ ફરિયાદ મળે છે ત્યારબાદ જ એક્શન લેવામાં આવે છે. એ પહેલાં એક્શન નથી લેવામાં આવતા. અહીંયા ઘણા બધા રહેવાસીઓ છે, આપણે આ બા સાથે વાત કરશું. બા, અહીંયા રોડ રસ્તાની કેવી તકલીફ છે? તકલીફ તો દુનિયાની છે ભાઈ. આમ સેટ વાં સુધી હલાતું જ નથી. આમ રિપેર કરવા તો અત્યારે આવ્યા છે. શું કામનું પણ આમ તો વાં તો હલાતું નથી. પડતો પકડી મારે ફરીને જવું પડશે. કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ? હા, પરિસ્થિતિ તો 5 વર્ષ ત્યાં છે આમને. તો અત્યારે વરસાદ થયો એટલે આવ્યા તો આ તમારે તો હમું કરવું જોઈએ ને ભાઈ. પહેલા કરવું જોઈએ ને ચોમાસા પહેલા કરવું જોઈએ ને. અટાણ મને આમ પડે આખરે તો શું કરવું? તમારા જેવા ઉંમર લાયક હોય એને વધારે તકલીફ થાય ને. અમારે જવાની એક તો શું છે નહીં, આમાં હાલવાની તકલીફ. જો વાં તો તમે હું આવી ને ભાઈ, વાં માંડ આમ ચોરીને આવી. તમે વાત માનો, હલાતું નથી ત્યાં તો ઝેરી નથી હલાતું. એટલે અહીંયા રોડની કામગીરી થઈ જ નથી. નહીં. આમ તમે જોવા આવો, હું હાલો તમારે ફેરવું આવું કે આગળ અહીંથી હાલો. આમ તો ગાડી લઈ લો, હું હાલી તો નથી. મારે અહીંથી ફરીને જવું જોઈએ એટલે તમે આમ હાલો ને તો તમને ખબર પડે કે આ કેમ તકલીફ છે. આમાં કોઈ રજૂઆત કરેલી છે અગાઉ કોઈ સોસાયટી? ખબર ન હોય મારા વાલા, કંઈ ખબર ન હોય એમાં. તકલીફ કેવી પડે છે? તકલીફ દુનિયાની તકલીફ. જો પાણીની તકલીફ, રોડની તકલીફ, શું કરીએ? ક્યાં મહાનગરપાલિકા વાળા તો કહે છે કે બધું આમ બહુ રસ્તાની કામગીરી. ક્યાં કામ કરી? ક્યાં દેખો તમે ચાઈ હાલો મારે ફેરાય. હાલો મારે ફેરા તો તમને ખબર પડે કે આ રસ્તો કેમ હલાય. અહીં તો હજી સારું થાય, આમ હાલો તો ખબર પડે. શું તમારી રજૂઆત શું છે? કેવી કામગીરી થવી જોઈએ? પાણી સારું કરો ને તો સારું મારા વાલા. સારું કરો ને તો સારું. અમે તો એમ જ કહીએ તમને કે તકલીફ કોઈને ન પડી જોઈએ. અમને તો કોઈને તકલીફ ન પડી. શું કહેશો કાકા, કેટલા ટાઈમથી આ તકલીફ છે અહીંયા રોડ? આ તો વર્ષોથી અહીંયા આ તકલીફ છે. અત્યારે જો આ મેટલ કામ થાય છે એમાં જો ચારે બાજુ પાણા દેખાય છે, બરોબર. આ મારો હાથ આ ખરાબ રસ્તામાં જ ભાંગ્યો છે. અહીંયા તમે પડી ગયા? હા, હું અહીંયા જ રહું છું. અહીંયા સ્કૂટર હલાવવા મુસીબત થાય. ભૈરાવ સ્કૂટર લઈને નીકળે, બાળકો સાથે એની તકલીફ થાય છે. અહીંયા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અત્યારે જે આ કામ ચાલુ થયું એ કેટલા દિવસ? આ હમણાં ચાલુ થયું, આ અઠવાડિયા 10 થી 15 દી પહેલાં સમજ્યા. આ કામગીરી તો ચોમાસા પહેલા કરવાની હોય ને? હા, ચોમાસા પહેલા જ કરવી હોય ને. અત્યારે તો કરે તો જોવા પાછા ખાડા પડી ગયા. આમ તમે જોયા હો છે બધી રોડ બધું એમ થઈ ગયું બધું. તંત્ર તો એવી વાત કરે છે કે રાજકોટ સ્માર્ટ સિટી થઈ ગયું છે. સ્માર્ટ સિટીમાં આમાં તમને દેખાય સ્માર્ટ સિટી થયું કે લાગે તમે? આ તમે જો રોડ રસ્તાની દિશા આમ કોરસ સુધી જોયા હો, આમ બધું એવું ને એવું છે. આગળનો જે ડામર રોડ છે ત્યાં કોઈ કામ કરવામાં આવતું જ નથી. બીજા બધા કામ કરવામાં આવે છે, આ રોડમાં ધ્યાન દેવામાં આવતું નથી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરને કઈ અગાઉ રજૂઆત કોઈ કરી? કેટલી રજૂઆત કરી. અમારે એક ભાઈ છે એને કોર્પોરેટરને કેટલી રજૂઆત કરી, કોઈ સાંભળતું નથી. આમને મત છે બધું. આ વિસ્તાર તો તમારો રાજકોટમાં જ આવે છે ને? કઈ બહાર? રાજકોટમાં જ આવે છે, બહારથી થોડો એ ખેત માધાપર સુધી આવે. એટલે તમે અહીંયા રસ્તાના હિસાબે અકસ્માત થયો? હા, હું અહીંયા સ્લીપ થઈ ગયો છે. અમારા હાથમાં ફ્રેક્ચર આવી ગયું. હજુ આ છે પાટો.
શું રજૂઆત શું છે, કેવી પ્રકારની કામગીરી થાય? અહીંથી અમારા એક ભાઈ કાયમ માટે આજે 2-3 વર્ષથી રજૂઆત કર્યા જ કરે છે, છતાં હવે આ કામગીરી શરૂ થઈ છે, પણ છતાં એમાં તમે જુઓ કાંઈ પરિવાર નથી. આ બાજુ મેટલ નાખી જુઓ કેટલા ખાડા છે, તમે જોયા હોય છે બધીમાં. ટૂંકમાં આજુબાજુની કેટલી સોસાયટી આવે અહીંયા, કઈ છે? અહીંયા તો ઘણા મકાનો છે, સોસાયટી છે કે આમ કોરટ સુધીની વસ્તી છે. હું આ વિસ્તારનું નામ થોડું અમને કહેજો ને, ક્યાં ક્યાં તકલીફ છે આ રોડ આ યોગરાજનગર કહેવાય. યોગરાજનગર કહેવાય આખું. અહીંયા તમે ગલી કુચીમાં જાઓ, તમે જોયા હો બધાને ઇન્ટરવ્યૂ લ્યો એટલે ખબર પડશે કે ગલીમાં શું હાલત છે બધી. માણસ લપટીને પડે, આ બધું એવું બધું થાય. હવે બૈરાઓ સવારે બાળકોને લઈને સ્કૂલે મૂકવા જતા હોય તો એને કેટલી તકલીફ થાય સમજ્યા. જો આ સાહેબ આવ્યા એને પૂછો એની ગલીમાં કેવી હાલત છે એમ. આપણે અહીંયા વાહન ચાલકો સાથે પણ વાત કરીએ. શું કહેશો, આ જે પરિસ્થિતિ અમે જોઈ, યોગરાજનગરમાંથી ઘણી બધી ફરિયાદ અવર રાજકોટને મળી હતી, એટલે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા છીએ. આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી છે? હું રહું છું લગભગ 4-5 વર્ષથી, ત્યારથી આ પ્રોબ્લેમ છે. લોકો સોલ્વ કરે છે પણ જે પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ પરમેનન્ટ સોલ્યુશન નથી, જેને કારણે પારાવાર મુશ્કેલીઓ છે. અવારનવાર અહીંથી વૃદ્ધો છે, અમારા જેવા અપંગો છે, અહીંયા પડી જતા હોય છે અને ઘણી બધી મુશ્કેલીઓ છે. એટલે વોર્ડ નંબર 3માં આ વિસ્તાર આવે છે, તો કોર્પોરેટરને રજૂઆત કરી છે અગાઉ? કરે છે, અહીંયા રજૂઆત કરવાવાળા તો કરે છે, એ લોકો કામ બી કરે છે, પણ એની પણ મજબૂરી હોઈ શકે એવું માની શકાય. ગ્રાન્ટ ન મળતી હોય, કોઈ કારણોસર, ઘણા બધા કારણો હોઈ શકે એમાં, પણ પર્ટિક્યુલર જે કામ થવું જોઈએ એ નથી થતું. પણ એમને અત્યારે જે આ કામગીરી કેટલા ટાઈમથી ચાલુ થઈ? આ લગભગ મહિના દિવસથી બધા રોડ ઓવરઓલ ચાલુ છે. તો આ કામગીરી તો ચોમાસા પહેલા કરવાની જોઈએ, પહેલે થવી જોઈએ, એની બદલે અત્યારે થાય છે. હવે જે કારણોસર હોઈ શકે, હવે બહુ આઈડિયા નથી વધારે. રોડ કેવો થયો એનું ઇન્સ્પેક્શન કરવા કોઈ આવતું નથી. આ રોડમાં મેટલ કેવી રીતે નખાણી શું થયું એ કોઈ જોવા આવતું જ નથી. કોઈ સુધરાઈમાંથી કોઈ એનો માણસ આવતા જ નથી કે આ બધું બરોબર થાય છે કે નહીં એમ. તમે શું કહેશો, કેવી તકલીફ? તકલીફ તો બહુ વધારે છે, પણ ચોમાસામાં કરવાની કાંઈ મતલબ જ નથી. જો આ કર્યો અત્યારે હતું ને થઈ ગયું, આ અત્યારે કરે છે. હવે આનું અઠવાડિયું થાય, આટલામાં અઠવાડિયું થાય. અઠવાડિયા સુધી અહીંથી જે આમ માણસો આવતા હોય એને તકલીફ ને તકલીફ નથી, ગાડી હાલતી નથી કાંઈ. આ બધી આ રોડ આ કેટલા ટાઈમથી થઈ ગયો, પણ અત્યારે ઉપર કંઈ કરતા નથી. જાય ને રસ્તો હવે વરસાદ આવે એટલે બધું ધોવાતું જાય રહ્યો. એટલે ટૂંકમાં ચોમાસામાં કામ ચાલુ હોય ત્યારે તકલીફ પડે અને બન્યા પછી એ કામ સારું ન થાય. સારું ન થાય. આ રહ્યો આ રોડ પાણી પડ્યું, જો આ બધું ખાડા થઈ ગયું. આ કરીને કમ્પ્લીટ થયું. હવે આ કરશે એટલે આ વરસાદ આવે લાદ હોય છે. સ્માર્ટ સિટી રાજકોટની વાત થાય છે, એ પ્રમાણેનું તમારી સોસાયટીમાં કોઈ જાતનું નથી. કોઈ એરિયામાં નથી. સ્માર્ટ સિટી કઈ એરિયામાં છે એ તો બતાવો રાજકોટના. શું તમારી શું રજૂઆત છે કે આ સોલ્યુશન આવે છે ખરું અહીંયા? આવે છે એટલે દર ચોમાસે આવી રીતના નાખી દઈએ છે, બરાબર છે, કાંઈ એનો કોઈ ઉકેલ નથી. દર વખતે આરામ આવે, દર વખતે. હું છેલ્લા 6-7 વર્ષથી રહું છું, બરાબર છે, આમાં કાંઈ એટલે કાંઈ સુધારો વધારો કાંઈ કરતા નથી. દર ચોમાસે આ તકલીફ છે. કોઈ નાના બાળકો છે, કોઈ વડીલ છે. આ તો ઠીક છે અત્યારે નાખ્યું છે, પણ જ્યારે આ ચોમાસા પહેલાં નહોતું નાખેલું ત્યારે કોઈ વૃદ્ધ માણસો અથવા કોઈ લેડીઝને ક્યાંય જવું હોય તો પણ એ હાલીને જવામાં પણ વિચાર કરે. હાલીને જવામાં વિચાર કરવો પડે તો એનો મતલબ શું? બરાબર છે. અને આ તમે આ ટાઇલ્સની નાખેલી જુઓ, તમે 2 દિવસ કન્ટિન્યુ ગાડી આપજો જોઈએ, તમારી ગાડીમાં એક પંચર જોવા મળશે. એવન ગાડીનું વેરેન્ટાઇજ એટલું વધે, બરાબર. ટાઈમે તમે ક્યાંય પહોંચી ન શકો. રોડ રસ્તાના લીધે કોઈ રિક્ષાવાળો અહીંયા આવે ને તો 20ના 50 રૂપિયા વધારે લઈ લે છે. તો અત્યારે રોડ મોરમ રોડ પાથરી ખોદીને મોરમ રોડ પાથરો છે, બરાબર ને? તો ખૂણા ઉપર જ પાણી લીક થાય છે. પાણી નળની લાઈન આવી છે, પાણીની લાઈન તૂટી ગઈ છે. એટલે લગભગ 8 દિવસ થયા. કેટલા થયા આપણે? કેટલા દિવસ થઈ ગયા? 8 દિવસથી થઈ ગયા, હજી કાંઈ કોઈ રિપેર કરવા નથી આવ્યા. રસ્તા સિવાય બીજી શું તકલીફ છે? અને જો રોડની અને આ જો હાલમાં ટ્રેક્ટર અહીં નખાય છે. આ ખાડો એટલો બધો નથી તોય ટ્રેક્ટર નખાય છે. આ બધું પાણી ક્યાં જશે? અને ચોમાસાની તો હજી શરૂઆત થઈ છે, પણ એ તો ખાડો નથી તોય ટ્રેક્ટર નખાય હાલમાં. જુઓ એમને હજી તો થોડોક જ વરસાદ આવ્યો છે, તો આવી પરિસ્થિતિ છે, તો આગળ તો વધારે આગળ તો આમાં નીકળાશે નહીં. તો રસ્તા એવા ખરાબ છે કે વાત જવા દો. આ એટલે એવું છે કે એ જ્યાં કોર્પોરેશનની ઓફિસ છે એ તો સ્માર્ટ જ છે,
કોર્પોરેશનની ઓફિસ સ્માર્ટ છે. આ વિસ્તાર જે છે અયોધ્યા ચોકથી 1 કિલોમીટર અને અહીંથી નવી કોટ 1 કિલોમીટર, બરાબર છે. તો આ તો 150 ફૂટ રિંગ રોડ પહેલો અને બીજો એ તો રાજકોટનું હૃદય ગણાય ને. એની વચ્ચે છે આ વિસ્તાર, બરાબર છે. હવે આ રસ્તાની તો આ અમારી માંગણી ઘણા ટાઈમથી હતી, પરંતુ અત્યારે ચોમાસામાં જ કરવાનો થયો આ લોકોને, કે જેનો કોઈ ઉપયોગ જ નથી. જોઈ શકો છો તમે, બરાબર છે. અચ્છા, નથી સફાઈ કામદાર, નથી લાઇટ પૂરતી, સ્ટ્રીટ લાઇટ હોય છે એ પૂરતી નથી. હા, આ દાદારી જો આમનો જ દાખલો હમણાં આ ગાડામાં જ પડ્યા, બરાબર છે. એટલે ટૂંકમાં આ નહીતર ડેપ્યુટી મેયર જ આ વોર્ડના કોર્પોરેટર છે નરેન્દ્રસિંહ, છતાં આ વિસ્તારની હાલત આવી છે. તો આ જે આખો વિસ્તાર આપણે એક્સપ્લોર કર્યો તે અયોધ્યા ચોકથી લઈને એટલે કે 150 ફૂટ રિંગ રોડથી લઈને નવા 150 ફૂટ રિંગ રોડ કે જ્યાં નવી કોર્ટ તમે મારી પાછળ જોઈ શકો છો, કોર્ટની એક્ઝેક્ટ સામે ગટરના પાણી ઉભરાય છે, રસ્તા નથી, લાઇટના પ્રશ્નો છે, ગંદકી છે, તમે અહીંયા કચરો જોઈ શકો છો, કોઈ સફાઈ કામદારો અહીંયા આવતા નથી, વેરો રેગ્યુલર અહીંયા સોસાયટીવાળા ભરે છે એવું તેમનું કહેવું છે. અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે, એપ્લિકેશનથી રજૂઆત કરી ચૂક્યા છે, કોર્પોરેટરને રજૂઆત કરી ચૂક્યા છે. તો હવે આ જે પરિસ્થિતિ છે, જો ન્યાયતંત્રનું ન્યાય તોલવાવાળી જે હાઈકોર્ટ જે કોર્ટ છે રાજકોટની એ મારી પાછળ હોય, ત્યાં જો આવી પરિસ્થિતિ હોય તો બીજા વિસ્તારોને ક્યારે ન્યાય મળે એ જોવાનું રહે.